2024ના હુકમને પાલનની અવગણના કરીને એફિડેવિટમાં કોઈ જ ઉલ્લેખ બહુ વિગતવાર નહોતા કે કયા કયા કોમ્પ્લાયન્સ નથી, અને હાઈકોર્ટે જે 27/5ના ઓર્ડરમાં ડિરેક્શન આપી હતી એના કોમ્પ્લાયન્સમાં માત્ર કરસરી જવાબ હતો. એટલે કોર્ટે બહુ વેધક પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી સામાન્ય 6-7 કર્મચારીને સસ્પેન્ડ કરી અને મ્યુનિસિપલ કમિશનરને શા માટે છાવરો છો? સરકારે એડવોકેટ જનરલ થ્રુ તેના જવાબમાં ચોક્કસ કીધું કે સીટના રિપોર્ટની રાહ જોઈએ છીએ. પરંતુ કોર્ટનો વેધક પ્રશ્ન એ હતો કે જ્યારે એફિડેવિટ પર બધા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરો એવું કહે છે કે અમે આ પ્રકારની કોઈ જ વોચ રાખતા નહોતા, અમારી ડ્યુટીમાં જે ફરજો આવે છે એ અમે બીજાને કન્વર્ટ કરીને મોકલી દીધી છે, ટીપીઓની જવાબદારી થાય છે. તો એક શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકેની પોતાની ફરજોની અવગણના થઈ છે, તો શા માટે એને હજી સસ્પેન્ડ નથી કર્યા? તે સૌથી અગત્યનો પ્રશ્ન હતો. બીજો અગત્યનો પ્રશ્ન એ હતો કે જ્યારે સરકારે આગલી મુદતે એટલે કે 27/5 એમ કીધેલું કે 3 દિવસમાં એન્ટ્રીમ રિપોર્ટ અને 10 દિવસમાં ફાઇનલ રિપોર્ટ, તો શા માટે તમારે વધારે સમય જોઈએ છે? નો ડાઉટ આ બધું જ કહેતાં કોર્ટે અત્યારે 20મી સુધીનો સમય સરકારે જે સીટને આપ્યો છે તે પણ નોંધ્યું, અને તેમ છતાં 13મીએ શું પ્રોગ્રેસ છે. એટલે કોર્ટની જે સેન્સિટિવિટી છે આખા પ્રશ્ન માટે કે આટલો મોટો કાંડ થઈ ગયો છે, આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. તમે યુટ્યુબમાં જોશો તો જજ સાહેબના ચહેરા પર જે દુઃખ અને એંગ્વિશ હતા એ બહુ સુસ્પષ્ટ છે. કોઈ પણ માણસ, કારણ કે જજો પણ આખરે માણસ જ છે, કોઈ પણ માણસને હચમચાવી મૂકે તેવી ઘટનામાં સરકાર તરફથી પબ્લિકના પૈસે જ આવા ઓફિસરોને છાવરવાનો પ્રયત્ન હોય તો એ કોઈ પણ કોર્ટ સાખી ન લે. આજે તમે જોયું હશે કે એક બીજો પ્રશ્ન ઊભો થયો કે જે સુઓ મોટો મેં આગળ રહીને લેવા માટે કહ્યું તેની માટે પણ સરકારના મુખ્ય વકીલશ્રીને વાંધો છે કે મારું લોકો શું છે. સાહેબ ઓર્ડર નથી વાંચતા કે 26/5 જ્યારે સુઓ મોટો લેવાની ત્યારે નામદાર કોર્ટે નોટિસ બજાવવાની જવાબદારી પણ મારે માથે મૂકી છે. પાછળથી કોર્ટે અન્ય વકીલને સુઓ મોટો તૈયાર કરવાની જવાબદારી સોંપી, પણ એનાથી એક મોટા ઇન્સ્ટિટ્યૂટ તરીકે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન જેવા અગત્યના ઇન્સ્ટિટ્યૂટ તરફથી કોર્ટને મદદ કેમ ના કરી શકાય તેનો ખુલાસો કર્યા વગર આવા વાંધા સરકારના મુખ્ય વકીલ લે એ પ્રશ્ન જ દેખાડે છે કે સરકાર કશું ઢાંકવા માંગે છે. એ લોકોએ તો ખરેખર ઇન્વાઇટ કરવા જોઈએ. એ લોકોએ તો રાજકોટ બહારના વકીલોને પણ ઇન્વાઇટ કરવા જોઈએ કે તમને જે લોકો ત્યાં સાક્ષી છે ને અત્યારે આગળ આવતા બીવે છે. તમે વિચાર કરો, આપણે પાસાની મેટર જોતા હોઈએ છીએ કે બહુ મોટા ગુનેગારથી લોકો બીતા હોય તેની સામે પાસા થાય. તો શું સરકારી અધિકારીઓથી પબ્લિક ડરે છે? એવું વાતાવરણ છે કે નથી આવી શકતા સાક્ષીઓ? મારી માહિતી મુજબ 70 જણા જે ગેમિંગ ઝોનમાં હતા, જેના કહેવાતા સર્ટિફિકેટ બધા લીધા છે, એ સિવાય 200થી 300 માણસો કરતાં વધારે લોકો ત્યાં હાજર હતા. કેમ બચેલા સાક્ષીઓ આગળ આવતા ડરે છે? આ કોઈ ગુંડાઓ સામે નથી બોલવાનું. ત્યાં તમે હાજર હતા અને શું ઘટના થઈને કેવી રીતે બચ્યા એની જ વાત કરવા આવવાનું છે. તો પબ્લિક જે લોકો ત્યાં હાજર હતી એ લોકોને મારી વિનંતી છે આગળ આવે, સીટના ઓફિસરોને મળે અને પોતાની તરફથી જે ઘટના થયેલી એનું તાદ્રશ્ય ચિત્ર રજૂ કરે. મોરબી જોતા પુલ દુર્ઘટના ઉપરથી પણ હજી સરકારે સબક નથી લીધો, અથવા તો શું એમાંથી જ શીખી રહી છે તે પ્રકારની વાત પણ ક્યાંક કોર્ટે કહી. તે શું હતી અને જે જવાબદાર અધિકારીઓ સામે જે હત્યાના ગુના શા માટે ન નોંધવા જોઈએ તે પ્રકારની વાત કહી, તે શું હતી અને આ કયા કોન્ટેક્સ્ટમાં કહેવાય હતી? આપ જોઈ શકો છો કે કોર્ટે કાયદાની મર્યાદામાં કામ કરવાનું હોય છે, પણ મેં આગળ કીધું એમ જજ પણ માણસ હોય છે. આજે તમે કોઈ પણ વ્યક્તિ, મનુષ્યની સેન્સિટિવિટીને ટચ કરો, તમે એક પછી એક દુર્ઘટના થતી જાય છે, માત્ર સમય લેવા સિવાય કશું કરતા નથી. અને એમાંથી તમે જે શીખો છો એનો દુરુપયોગ કરો છો, એ સંદર્ભમાં આ કટાક્ષ હતો કે આર યુ લર્નિંગ ફ્રોમ પાસ્ટ? લર્નિંગ સારી વસ્તુ માટે પણ હોય, પણ જે કટાક્ષ હતો તે આ બાબતે હતો કે તમે છાવરવાની નવી નવી પદ્ધતિઓ શીખો છો, એ કટાક્ષ હતો એવું મારું અંગત માનવું છે. સાથે હત્યાના ગુના નોંધવા બાબતે કોર્ટે શું નોંધ્યું? કોર્ટે બહુ સ્પષ્ટ કીધું કે ચાલો ત્યાં અકસ્માત થયો, આગ લાગવાનો, પણ આ અકસ્માત થતાં પહેલાં જેની કાયદાકીય જવાબદારી હતી કે કોઈ પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઊભું થાય તો જે તપાસ કર્યા કરવાની જરૂર હોય, કે કોઈ પણ સ્ટ્રક્ચર
ઊભું થાય અને એની કોઈ પરમિશન ના હોય, એ જે ડ્યુટીમાં જે લોકોએ ચૂક કરી છે એની સામે શા માટે 302ની કલમ ઉમેરીને કાર્યવાહી ના કરવી જોઈએ? કારણ કે તમારા શહેરમાં તમે જ્યાં મ્યુનિસિપલ કમિશનર છો, તમે જ્યાં પોલીસ કમિશનરોને બધા છો, ત્યાં જે લોકો કાયદાનું ભંગ કરે છે એની સામે આ ખાડા કાન કરી અને તમે પબ્લિકની લાઈફ જોખમમાં મૂકો છો, તો તમારી સામે શા માટે ખૂનની કલમ લગાડવી ના જોઈએ તેવો કોર્ટનો પ્રશ્ન હતો. સાથે વાત એ છે કે શું માત્ર હાલના કમિશનરો પૂરતી જ આ વાત સીમિત રહેવી જોઈએ અથવા તો જે જૂના કમિશનરો છે તેમને પણ આ બાબત લાગુ પડવી? ખાસ કરીને જે સમયગાળામાં આ બધા સ્ટ્રક્ચર ઊભા થયા તે કમિશનરોની જવાબદારી તો પહેલાં કોર્ટે સ્પષ્ટ કરી છે કે એની હોય. બીજું, હાલના કમિશનરો પણ આ ઘટના સિવાયની અન્ય જગ્યાએ પણ જો ડેરિલેક્શન ઓફ ડ્યુટી કરશે, આ સતત પ્રક્રિયા છે સાહેબ, કે તમે જે પોસ્ટ પર છો જે તારીખથી એ તારીખથી પહેલે દિવસે તમે કંઈ નથી જાણવાના, પણ તમે કેટલા દિવસમાં તમારા શહેરમાં શું ચાલી રહ્યું છે ગેરકાયદેસર એની કાર્યવાહી કરો છો, તમે કેટલા એક્ટિવ છો, તમે કેવી રીતે કાયદાનું પાલન થાય એને માટે કેટલા એક્ટિવ છો, એ બધું જ હવે ભવિષ્યમાં પણ કોર્ટો જોશે જ. અને જ્યાં પણ આવી ક્ષતિઓ દેખાશે ત્યાં કડક પગલાં લેવા માટે કોર્ટો હુકમ કરતા અચકાશે નહીં. ફાયર સેફટીના મુદ્દે એક મહત્વનો મુદ્દો ઉપસ્થિત થયો કે આ કન્ટિન્યુઅસ કન્ટેમ્પ્ટ છે, કન્ટિન્યુઇંગ કન્ટેમ્પ્ટ છે, તે બાબતે કોર્ટે શું નોંધ્યું? કોર્ટે એ પ્રશ્ન ઊભો રાખ્યો છે. બીજું કે આપણે જોઈએ છીએ કે જે હુકમની સતત અવગણના થઈ શકતી હોય, જેમ કે મેટ્રિમોનિયલ મેટર હોય તો એક બહુ અગત્યનું જજમેન્ટ છે લોપાબેનનું, તો લોપાબેનમાં કીધું કે દર મહિને જે ભરણ પોષણ ચડે એને કન્ટિન્યુઇંગ કોસ્ટ કહેવાય. એ જ રીતે જ્યારે ફાયર સેફ્ટીમાં સુપ્રીમ કોર્ટથી માંડીને ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ ઓર્ડર કર્યા છે, એનો ડે ટુ ડે, એવું નથી કે આ એક પીરિયડ પૂરતો છે ઓર્ડર. ફાયર સેફ્ટીમાં એક ઓર્ડર એવો હોય કે તમારે ફાયર સેફ્ટી વગરની કોઈ જગ્યાને ત્યાં ચાલુ થવા દેવી નહીં, તો એ ડે ટુ ડેની પ્રક્રિયા છે. આજે સપોઝ કે કોઈ ઇલીગલ સ્ટ્રક્ચર થતું હોય અને એ ધ્યાન પર આવે તો ત્યાં ફાયર સેફ્ટી છે કે નહીં, પરમિશન લઈને બાંધકામ થાય છે કે નહીં, બાંધકામ પતવા આવે એટલે ફાયર સેફ્ટી, બિલ્ડિંગ યુઝ પરમિશન, અન્ય પરમિશનો બધી લીધી છે કે નહીં કાયદેસર, એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે આ કન્ટિન્યુઇંગ કોસ્ટ છે અને એ પ્રશ્ન કોર્ટે ઊભો રાખ્યો છે. ક્યારે સુનાવણી થશે? અત્યારે એક ટેન્ટેટિવ સુનાવણી 13 તારીખે રાખી છે, પણ સરકારશ્રીએ જેમ કીધું તેમ કે એ લોકો 20મી પહેલાં તો રિપોર્ટ મૂકી શકે એવું દેખાતું નથી હાલના તબક્કે. ब्रिजेश भाई, आज की सुनवाई में क्या हुआ, कोर्ट ने क्या कहा है और आगे क्या प्रोसेस करने को सरकार को कहा गया है? आज आपने देखा होगा कि कोर्ट ने बहुत कड़क वलन अपनाया है कि क्यों ये जो म्यूनिसिपल कमिश्नर थे जिनकी छत्र छाया में ये सब इलीगल काम चलता रहा, वहाँ पे किसी ने कोई इंस्पेक्शन नहीं किया, वो एफिडेविट पे बोला गया है, तो क्यों इंस्पेक्शन नहीं किया? जब તો આપ સાંભળી રહેતા ત્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ગુજરાત હાઈકોર્ટના જે સમગ્ર આજના